પ્રેમ કેવો હોય? પ્રેમ ઈશ્વર સાથે જ થઈ શકે, એને જ પ્રેમ કહેવાય. બાકી અટાણા જે હાલી મળી છે બધી દુનિયા, પ્રેમની કંઈ દુનિયાનો ઓટલા વાળીને ગયા, એને પ્રેમ ન કહેવાય. પરિવહેમ કહેવાય ને મોહ કહેવાય. પ્રેમ તો આખી અલગ વસ્તુ છે. પ્રેમ આખા વિશ્વમાં પ્રેમ હંમેશા દેતો આવ્યો છે. પ્રેમે કોઈ માગણી નથી કરી, કોઈની કોઈ વસ્તુની ઈચ્છા નથી કરી મને આ મળે તો સારું. પ્રેમનું સ્વરૂપ જ છે કે પ્રેમ આપતો જ આવ્યો છે હંમેશા. આવો પ્રેમ કોનો હતો? પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, स्वार्थ रहित निडर रहे, प्रेम बिना जो. प्रेम प्रकट जब होत है, आनंद अंगे नमाय, नेम धर्म नहीं प्रेम में, भेद वहेम मिट जाए. આવો પ્રેમ ક્યાં ગોતવો? કે નથી નીપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ ચોળવાથી તાતા. તાતા એટલે ગરમ. નથી મળતો પ્રેમ કોઈ ગાંધી દોશીને હાટે, નથી મળતો પ્રેમ ગોતતા વાટે ઘાટે. અરે તો કે ઘણી વખત એવું બને, આપણે એવી કોઈ ગાડી એવી હોય ને કે એને સ્પેર પાર્ટ ક્યાંય મળે નહીં, પછી ગુજરી બજારમાં જાય, મુંબઈ કે અમદાવાદ ગુજરી બજારમાં મળે. એટલે કે નથી મળતો પ્રેમ, તમે ગુજરી જુઓ ગામો ગામની, કહે નરભેરામ પ્રેમ પૂરો મળે ક્યારે, જો કૃપા હોય ઘનશ્યામની. આવો પ્રેમ કોણે મેળવ્યો? સત્ય પ્રેમ વ્રજનાર કો, સત્ય પ્રેમ હે વ્રજનાર કો, વિસરી તન ધન ધામ, કહે પ્રીતમ પ્રેમે કરી, પરસે સુંદર શ્યામ. આવો તો પ્રેમ ગોપીઓનો હતો. કેવો હતો પ્રેમ? કે હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા એક જ રટણા તો શું, વોહી મેરા શ્યામ હૈ, વોહી મેરા શ્યામ.
ઉઠે ભાઈ, એમાંથી પ્રશ્ન ઉઠે છે. અનેકાનો માત્રા ઓહી મેરા શ્યામ, પ્રશ્ન ઉઠે એમાંથી. એટલે કોણ ઓહી એટલે કોણ, શું છે એની નિશાની? नैनो मत वाले हैं, बाल घूंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है. હવે આવ્યો વનેકાનો માત્રા. वो ही मेरा श्याम, वो ही मेरा, ये वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है. नैनो मत वाले हैं, बाल घूंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है. वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है, वो ही मेरा. वाह. અહીંયા પ્રસંગ એવો બન્યો ભાઈ, અહંકાર કોણ નથી આવ્યો. તુલસીદાસજીએ કીધું છે કે પ્રભુતા મળે ને કે અહંકાર ન થાય એવું તો કોઈ હજી જીવ્યો જન્મો નથી કોઈ. હવે ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન થઈ ગયું કે મારા જેવો કોઈ જ્ઞાની નથી આ જગતમાં. એટલે ભગવાનનો ખોરાક છે એ અભિમાન છે. ભગવાનને બીજું કાંઈ ભાવે નહીં, દાળ ભાત રોટલી શાક કાંઈ. અભિમાન કોઈ એનું ભગત કરે તો હરિહર મળે બરાબર. ભગવાને વિચાર કર્યો આ તો આપણો છે ને, આપણાને જો આવું અભિમાન થાય તો આનો અધોગતિ થાય, એ કેમ થવા દેવાય? માટે નાટણથી ઓપરેશન કરો. એટલે કે ભાઈ તમે છો જ્ઞાની હતા, પણ કે આજે હાવ ગામડિયાની ગોપીઓ છે ને એને તમે સમજાવી આવો કે હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા શ્યામ 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 કરે છે, અને આત્મજ્ઞાન આપી આવો, આત્માનું જ્ઞાન. कहा घनश्याम ने उद्धव को जरा वृंदावन को जाना, वहाँ की गोपियों को ज्ञान का कुछ तत्व बतलाना. શું કામ? विरह की वेदना में वे सदा बेचैन रहती हैं, तड़पती आह भरती हैं और सदा रो रो के कहती हैं क्या वो ही मेरा श्याम. हंसकर कहा उद्धव ने, मैं अभी जाता हूँ वृंदावन, वहाँ जाके देखता हूँ कैसा कठिन है अनुराग का बंधन. है कौन सी वो गोपियाँ जो ज्ञान बल को कम बतलाती हैं और निरर्थक लोक लीला में सदा यही गुणगान गाती है कि वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है. चले मथुरा से जब कुछ दूर वृंदावन निकट आया, वहाँ की प्रेम नगरी ने अनूठा रंग दिखलाया. उद्धव जी ने प्रेम नगरी केवो रंग बतायो, झाड़ पान नदी कांटा कांकरा
આ બધામાંથી જાણે એને અવાજ આવતો કે શ્યામને ક્યાંય જોયા. કાંટા તો બોરડીના કપડામાં ચોટીને ખેંચે છે કે તમે ક્યાંય શ્યામને જોયા. चले मथुरा से जब कुछ दूर बिंद्रावन निकट आया, वहाँ की प्रेम नगरी ने अनूठा रंग दिखलाया. उलझ कर वस्त्र में कांटे लगा उद्धव को समझाने, तुम्हारा ज्ञान का पर्दा चीर देंगे हम प्रेम दीवाने. झाड़ शू कहता था? झाड़. वृक्ष झुक झुक कर कह रहे थे इधर आओ इधर आओ. पपीहा कह रहा था पी कहाँ है कोई तो बतलाओ, नदी यमुना की धारा, नदी यमुना की धारा यही किलकार करती थी, सुनाती थी भ्रमर गुंजार. मधुबन से मधुर आवाज आती थी क्या, वो ही मेरा गरज कर पहुंचे उद्धव जिस जगह था गोपियों का मंडल. वायु थी धीमी, पृथ्वी शांत और व्योम था निर्मल. सहस्त्र सखियों के बीच में थी राधिका रानी. सहस्त्र सखियों के बीच में ये बीच में थी राधिका रानी. सबों के मुख से रह कर निकलती थी वही बानी क्या, वो ही मेरा श्याम.
कि मैं मथुरा से आया हूँ, संदेशा श्याम का सुनाता हूँ, जो मैं साथ लाया हूँ। अच्छा, जब आत्मसत्ता ही अलख निर्गुण कहाती है और तुम मोहवश होकर वृथा यही गुणगान गाती हैं कि वो ही मेरा श्याम है। वाह, राधिका जी बोला प्रेम थी, वाह बहुत दया करियो તમે કે અમને ભૂલેલાનો રસ્તો બતાવવા પધાર્યા। હંસકર कहा श्री राधिका ने संदेशा खूब लाए हो। बहुत सरस संदेश हो गया, खूब लाए हो। मगर तुम याद रखो योगी कि तुम प्रेम नगरी में आए हो। मगर याद रखो योगी, याद रखो योगी कि तुम प्रेम नगरी में आए हो। अलख हम तुम है तो कौन खबर करता किसी से किसी की, और निर्गुण हम तुम है तो लगती है नजर किसी से किसी की। खुद तुम नहीं समझे नहीं समझे किसी को योग कहते हैं। सुनो इस तौर से योगी कि द्वैत में अद्वैत रहते हैं। द्वैत એટલે બે, अद्वैत एक। सुनो इस तौर से योगी द्वैत में अद्वैत रहते हैं। सुना जब प्रेम का अद्वैत, उद्धव की खुल गई आंखें। पड़ी थी ज्ञान मद की धूल, जिसमें वहां धूली आंखें। हुआ रोमांच, हुआ ये हुआ रोमांच तन अंदर, ये हुआ रोमांच तन अंदर। हुआ रोमांच तन अंदर तो बिंदु आंखों से निकल आया। उद्धव गिरे श्री राधिका चरणों में, गुरु मंत्र है यही पाया। क्या वो ही मेरा નમસ્કાર, આપ અત્યારે સાંભળી રહ્યા છો સ્ટુડિયો ગિરિરાજ પ્રસ્તુત પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ સ્વામીના જીવન ભજન યાત્રાની અંતિમ સંતવાણીની MP3 પ્લેબેક ઓડિયો CD રજૂ કરે છે સ્ટુડિયો ગિરિરાજ।
યાદ રહે, સ્ટુડિયો ગિરિરાજની ઓરિજિનલ સીડી ખરીદવાનો હંમેશા આગ્રહ રાખો. પ્રાપ્તિ સ્થાન પટેલ ટેપ રેકોર્ડર સર્વિસ, પ્રોપરાઇટર ધર્મેશ વજુભાઈ પટેલ, પોસ્ટ ઓફિસ રોડ, આઝાદ ચોક, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 887.